નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ। આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે તમારી રાશિ પરથી જાણો કે તમારું વૃદ્ધાવસ્થા સુખી રહેશે કે પછી તમે વૃદ્ધાવસ્થામાં દુઃખી થશો। શું તમે પણ જાણવા માંગો છો કે તમારું વૃદ્ધાવસ્થા કેવું રહેશે? જીવનના આ તબક્કામાં તમે એકલા રહી શકતા નથી। દરેક વ્યક્તિ પોતાના વૃદ્ધાવસ્થા વિશે ચિંતિત હોય છે। યુવાનીમાં જો આપણને કોઈ દુઃખ કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આપણે તેને સહન કરીએ છીએ, પરંતુ વૃદ્ધાવસ્થા એક એવી પરિસ્થિતિ છે જેમાં જો કોઈ તમારા માટે ન હોય તો વૃદ્ધાવસ્થા જીવવી ખૂબ જ પીડાદાયક બની શકે છે। તમારી રાશિ મુજબ અમે તમને જણાવીશું કે તમારે તમારા વૃદ્ધાવસ્થા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી તમે તમારા જીવનમાં દુઃખોને ટાળી શકો અથવા દૂર પણ કરી શકો અને સારી અને ખુશ વૃદ્ધાવસ્થા જીવી શકો। તો ચાલો જાણીએ કે તમારું વૃદ્ધાવસ્થા સુખમાં વિતાવશે કે દુઃખમાં। પરંતુ તે પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે। અને હા ભક્તો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તેને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે। અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે, આપણે ફક્ત સલાહ આપી શકીએ છીએ। હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી હોળી બચી જશે। આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, બાકી તમારી પસંદગી છે, તમે પોતે ખૂબ સમજદાર છો। તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ। નંબર 1, મેષ। આ રાશિના લોકોનું વૃદ્ધાવસ્થા સુખ અને દુઃખ વચ્ચે હશે। તેમના જીવનના છેલ્લા તબક્કામાં તેમના જીવનમાં ઘણી ખુશીઓ હશે, પરંતુ ક્યારેક તેમને વધુ દુઃખનો સામનો કરવો ન પડે। મેષ રાશિના લોકોનું જીવન સામાન્ય રહેશે। તેમની સાથે કંઈ ખરાબ નહીં થાય। ચંચળ મન તેમનો સ્વભાવ છે। તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં સૌથી વધુ મુશ્કેલી પડે છે। મનને નિયંત્રિત કરવા માટે મેષ રાશિના લોકોએ સવારે સૂર્યદેવને પાણી અર્પણ કરવું જોઈએ। વધુમાં તેમણે દર સોમવારે વૃદ્ધાવસ્થામાં પીળા કપડાં પહેરવા જોઈએ। નંબર 2, વૃષભ। વૃષભ રાશિના લોકો તેમના વૃદ્ધાવસ્થામાં અપાર ખુશીનો આનંદ માણે છે। સુખનો અર્થ મનની શાંતિ અને જીવનમાં સંતોષ થાય છે। તેઓ જીવનમાં ઘણી બધી સુખ સુવિધાઓનો આનંદ માણી શકતા નથી, પરંતુ તેમનું વૃદ્ધાવસ્થા ખુશીમાં પસાર થશે। વૃષભ રાશિના લોકો થોડા ગંભીર હોય છે। તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી। જો તેમનું મન શાંત હોય તો તેમણે હંમેશા સ્વચ્છ અને વાદળી રંગના કપડાં પહેરવા જોઈએ જેથી તેઓ વધુ પડતા તામસિક ખોરાક એટલે કે મરચાના મસાલા ટાળી શકે અને વધુ સાદા ખોરાકનું સેવન કરી શકે। આનાથી તેમનું સ્વાસ્થ્ય પણ સુધરશે। નંબર 3, મિથુન રાશિના લોકોનું વૃદ્ધાવસ્થા સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે કેટલીક સમસ્યાઓનું કારણ બનશે, તેથી તેમણે હવેથી તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જોઈએ અને ખરાબ સ્વાસ્થ્યથી છુટકારો મેળવવો જોઈએ। જો તેમનું સ્વાસ્થ્ય સુધરતું નથી તો તેમને તેમનું વૃદ્ધાવસ્થા દુઃખ અને દુઃખથી ભરેલું પસાર કરવું પડી શકે છે। તેમનું મન ઝડપથી ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, પરંતુ તેમના દુઃખને કારણે તેમનું મન ઘણીવાર ભટકતું રહે છે। માનસિક તણાવ ઓછો કરવા માટે તેમણે વધુ વખત આકાશી વાદળી રંગના કપડાં પહેરવા જોઈએ અને નિયમિતપણે વરિયાળીનો ઉપયોગ કરવો જોઈએ। વરિયાળીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યાઓથી રાહત મળશે। નંબર 4, કર્ક।
કર્ક રાશિના જાતકોને વૃદ્ધાવસ્થામાં ન તો વધુ ખુશીનો અનુભવ થશે કે ન તો વધુ દુઃખ. તેમને વૃદ્ધાવસ્થામાં કોઈ પણ બાબતની ચિંતાનો સામનો કરવો પડશે. તેઓ તેમના છેલ્લા દિવસો અથવા વૃદ્ધાવસ્થા ખૂબ જ આરામ અને શાંતિમાં વિતાવશે. તેઓ નાની નાની બાબતોથી પરેશાન થઈ જાય છે. તેમનું મન ખૂબ ચંચળ છે. જો ભક્તિ કે ભગવાનની વાત આવે છે તો તેમનું મન તરત જ બેચેન થઈ જાય છે. ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમણે ચોક્કસપણે નારંગી રંગનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે નિયમિતપણે દૂધનું સેવન પણ કરવું જોઈએ. દૂધ તેમને શક્તિ આપશે, તેમના હાડકાં મજબૂત રહેશે અને તેમનું શરીર હંમેશા તાજું રહેશે. નંબર 5 સિંહ વૃદ્ધાવસ્થામાં સંબંધોમાં તિરાડને કારણે તેઓ તેમના વૃદ્ધાવસ્થામાં થોડો તણાવ અનુભવી શકે છે. નબળા સંબંધોને કારણે તેઓ થોડી માનસિક તકલીફ પણ અનુભવી શકે છે. તેઓ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, પરંતુ દુઃખને કારણે તેઓ તેમના મનને નિયંત્રિત કરી શકતા નથી. તેમણે મન અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે લીલા રંગનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. તેમણે વહેલી સવારે સૂર્યદેવને જળ પણ અર્પણ કરવું જોઈએ. આનાથી તેમના મનમાં શાંતિ આવશે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે. આમ કરવાથી તેમની શારીરિક ચપળતા જળવાઈ રહેશે અને સૂર્યદેવના આશીર્વાદથી તેમનું વૃદ્ધાવસ્થા ખુશીથી પસાર થશે. ક્રમાંક 6 કન્યા કન્યા રાશિના લોકો પોતાનું વૃદ્ધાવસ્થા ખૂબ જ આરામ અને શાંતિમાં વિતાવશે. પરિપક્વ વૃદ્ધાવસ્થા સુધી પહોંચ્યા પછી પણ તેઓ ખૂબ જ ખુશ જીવન જીવશે. જો પૈસાની વાત આવે છે તો તેઓ જાણી જોઈને અન્ય બાબતો ટાળે છે, પરંતુ જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેઓએ નિયમિતપણે વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ અને સુગંધનો પણ ઉપયોગ કરવો જોઈએ. કન્યા રાશિના લોકોએ દરરોજ પરફ્યુમ પહેરવું જોઈએ. તેમણે તેનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી તેમની રાશિમાં શુક્ર તેમના પર દયાળુ રહેશે અને તેમનું વૃદ્ધાવસ્થા ખૂબ જ ખુશીમાં પસાર થશે. નંબર 7 તુલા તુલા રાશિના જાતકોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી હમણાં જ પૈસા બચાવવાનું શરૂ કરો અને તમારા છેલ્લા શ્વાસ સુધી કોઈને પણ તમારા પૈસા કે મિલકત આપવાનું ટાળો. નહીં તો તે એક મોટી સમસ્યા બની શકે છે. વૃદ્ધાવસ્થામાં કોઈને પણ તમારી સંપત્તિ આપવાથી મોટી મુશ્કેલીઓ થઈ શકે છે. તુલા રાશિના લોકોએ વ્યસન ટાળવું જોઈએ. જો તેઓ કોઈ પણ પ્રકારનો નશો કરે છે તો તેમણે તાત્કાલિક બંધ કરવું જોઈએ, નહીં તો આ વ્યસન તેમના વૃદ્ધાવસ્થામાં તેમના માટે સમસ્યા બની શકે છે. નંબર 8 વૃશ્ચિક રાશિના જાતકો આખરે તેમના વૃદ્ધાવસ્થામાં સુખ અને દુઃખ બંનેનો અનુભવ કરે છે. જો કે તેમના દુઃખના દિવસો ઓછા હોય છે અને ખુશીના દિવસો વધુ હોય છે. તેમનો વૃદ્ધાવસ્થા ઉતારચઢાવથી ભરેલો હશે. ક્યારેક તેઓ દુઃખનો અનુભવ કરશે, ક્યારેક ખુશીનો. આ લોકો ઘણીવાર બીજાઓની ચિંતા કરવામાં વ્યસ્ત રહે છે, જેના કારણે તેઓ મુશ્કેલીઓનો સામનો કરે છે અને તેમના મન ઘણીવાર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. આ માટે તેમણે લાલ રંગની વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને કેળાનું સેવન કરવું જોઈએ. તેમણે આ વધુ કરવું જોઈએ. આ તેમનું સ્વાસ્થ્ય સારું અને તેમનું મન શાંત રાખશે. નંબર 9 ધનુ ધનુ રાશિના લોકો તેમના વૃદ્ધાવસ્થામાં તેમના પ્રિયજનોની ખૂબ નજીક રહેશે. તેમના સંબંધીઓ પણ તેમનો આદર કરશે અને તેઓ તેમના જીવનના નાના નાના દુઃખોને પણ સરળતાથી ભૂલી જશે. ધનુ રાશિના લોકોનું વૃદ્ધાવસ્થા ખૂબ સારી રહેશે. તેમના બાળકો તેમની ખૂબ સેવા કરશે. તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઝડપથી ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જો કે તેમને વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના માટે તેમણે હવેથી વધુ ફળો ખાવા જોઈએ.
વધુ ફળો ખાવા તેમના માટે સારું રહેશે અને તેમનું વૃદ્ધાવસ્થા પણ ખુશીથી પસાર થશે. નંબર 10 મકર રાશિના લોકોનું વૃદ્ધાવસ્થા ખૂબ જ બેદરકાર હશે. તેમનું વૃદ્ધાવસ્થા તેમની યુવાની જેવી જ પસાર થશે. તેઓ તેમનું વૃદ્ધાવસ્થા જીવશે અને વૃદ્ધાવસ્થામાં તેઓ જે ઈચ્છે છે તે કરી શકશે. તેમને રોકવાવાળું કોઈ નહીં હોય. ઘરમાં દરેક વ્યક્તિ તેમનો આદર કરશે અને તેમને પૂર્ણ માન આપશે. આ લોકો ખૂબ જ ભાગ્યશાળી છે. નંબર 11 કુંભ રાશિના લોકો, તમારી વૃદ્ધાવસ્થા પણ ઉથલપાથલથી ભરેલી હોઈ શકે છે. એક ક્ષણ તેમને ઘણી ખુશીઓ મળશે અને બીજી ક્ષણે બધું તેમના હાથમાંથી સરકી જશે. તેથી તેમણે આ બધી બાબતો માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે તેમના વૃદ્ધાવસ્થા માટે પણ ઘણી બચત કરવી જોઈએ. ધ્યાન અને માતૃત્વની બાબતમાં તેઓ ખૂબ જ મજબૂત રાશિના હોય છે. વૃદ્ધાવસ્થામાં પણ તેમનું મન ખૂબ જ ઝડપથી કામ કરશે. તેમણે પોતાના ગુસ્સા અને વ્યસનથી દૂર રહેવું જોઈએ. તેમણે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. જો તેઓ કોઈ નશીલા પદાર્થનું સેવન કરે છે તો તેમણે તરત જ તેને છોડી દેવું જોઈએ, નહીં તો ભવિષ્યમાં આ બે બાબતોને કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 12 મિત્રો, મીન રાશિના જાતકોને વૃદ્ધાવસ્થામાં ખોરાકની કમી રહેશે નહીં. તેમને ક્યારે બીજાઓ પાસેથી પૈસા માંગવાની જરૂર નહીં પડે. તેમણે પોતાના વૃદ્ધાવસ્થા માટે જે કંઈ બચાવ્યું છે તે તેમના માટે કામમાં આવશે. મીન રાશિના જાતકોનું મન ખૂબ જ તેજ હોય છે અને તેઓ મનથી ખૂબ જ ચંચળ પણ હોય છે. મીન રાશિના જાતકોએ વૃદ્ધાવસ્થામાં તામસિક ખોરાક ટાળવો જોઈએ. તેમણે મરચાના મસાલા જેવા વધુ પડતા મસાલેદાર અને માંસાહારી ખોરાક ન ખાવા જોઈએ. તેમણે હંમેશા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. સારું રાખવું જોઈએ. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.